જય શ્રી કૃષ્ણ. જો અહીંયા આરતી થાય છે અત્યારમાં આપણી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. આરાધ્યા બેન સ્કૂલે જવા તૈયાર થઈ ગયા છે. ટાઈમ થઈ ગયો આરાધ્યા સ્કૂલનો? હે તો ચાંદલો કરી લો. જા બા ચાંદલો કરી દે. ચા વાલો પછી મૂકી જાવ. આરાધ્યા ચાંદલો કરે છે પછી પગે લાગી લેજે હો. જે કર લે હવે. બોલ તો ખરી આમાં. આરાધ્યા જય શ્રી કૃષ્ણ કે બધાને. કેમ છો બધા? તો વાગી ગયા છે સવારના 9 અને આપણે આજે ટ્યુશનમાં રજા છે તો નાસ્તો બાકી છે. બા નાસ્તો બનાવે છે. બા શું બનાવો છો મારા? તારે જોને ભાખરી તારે રોજી ભાખરી વઘારેલી જોઈએ તો હું કરું? હું ભાખરી વઘારેલી. હા, ભાખરીનું શાક. ભાખરી વઘાર દો. હાલો મમ્મી, કયું કીર્તન લઈને આવ્યા છો આજે? જે ઘેરે ઘેરે માતા પિતાના માની. આ તો ચાલો ગાઈ નાખો. જે ઘેર માતા પિતાના માન એ ઘેર આવે છે ભગવાન. જે ઘેરે સંતોના સન્માન એ ઘેર આવે છે ભગવાન. માતા જેના પાર્વતીને પિતા શંકર દેવ છે. એને ગણેશ જેવા બાળ એ ઘેર આવે છે ભગવાન. જે ઘેર માત પિતાના માન એ ઘેર આવે છે ભગવાન. જે ઘેર સંતોના સન્માન એ ઘેર આવે છે ભગવાન. માતાજીના કૌશલ્યાને પિતા દશરથ રાય છે. જે ઘેરે રામચંદ્ર જે ઘેરે રામ લક્ષ્મણ જેવા બાળ એ ઘેર આવે છે ભગવાન. જે ઘેર માતા પિતા ના માન એ ઘેર આવે છે ભગવાન. જે ઘેર સંતો ના સન્માન એ ઘેર આવે છે ભગવાન. માતાજીના જશોદાને પિતા નંદરાય છે. માતાજીના જશોદાને પિતા નંદરાય છે. એ ઘેર કૃષ્ણ જેવા બાળ એ ઘેર આવે છે ભગવાન. જે ઘેર માતા પિતાના માન એ ઘેર આવે છે ભગવાન. જે ઘેર સંતોના સન્માન એ ઘેર આવે છે ભગવાન. જે ઘેર માતાજીના મીણા દેવીને પિતા યજમલ રાય છે. એ માતાજીના મીણા દેવીને પિતા યજમલ રાય છે. જે ઘેર રામદેવ જેવા બાળ એ ઘેર આવે છે ભગવાન. જે ઘેર માતા પિતાના માન એ ઘેર આવે છે ભગવાન. જે ઘેર સંતોના સન્માન એ ઘેર આવે છે ભગવાન. મા
માતાજીના તારા મતીને પિતા હરિચંદ્ર છે જે ઘેર રોહિત જેવા બાળ એ ઘેર આવે છે ભગવાન જે ઘેર માત પિતાના માન એ ઘેર આવે છે ભગવાન જે ઘેર સંતોના સન્માન એ ઘેર આવે છે ભગવાન અને માતાજીના સંગાવતીને પિતા શેઠ સંગાળસા જે ઘેર સેલૈયા જેવા બાળ એ ઘેર આવે છે ભગવાન જે ઘેર માત પિતાના માન એ ઘેર આવે છે ભગવાન જે ઘેર સંતોના સન્માન એ ઘેર આવે છે ભગવાન માતાજીના ભક્તિબાઈને પિતા ધર્મ દેવ છે એ માતાજીના ભક્તિબાઈને પિતા ધર્મ દેવ છે જે ઘેર ઘનશ્યામ જેવા બાળ એ ઘેર આવે છે ભગવાન જે ઘેર ઘનશ્યામ જેવા બાળ એ ઘેર આવે છે ભગવાન જે ઘેર માત પિતાના માન એ ઘેર આવે છે ભગવાન. તો વાગી ગયા છે 1:30 અને અમે જાય છીએ ગામડે. આરાધ્યા શું કરે છો? ક્યાં જઈશ આપણે? માચવડા. શું લેવા જઈશ? હે શું લેવા જઈએ છીએ? માતાજીના દર્શન કરવા કે? તો આજે અમે અમારા ગામડે જઈએ છીએ, અમારા ઘરે તો માતાજીના દર્શન કરવા. તો ચાલો બધા. ચાલો ગાઈસ, તો અમે પહોંચી ગયા છે પાચવડા અમારા ગામડે. તો જોવો તમે, આ નદી જાય છે અમારી અહીંયા ભાદરમાં, ભાદર નદી. પાણી છે એ બધી નદી છે. નર્મદાનું પાણી છોડ્યું લાગે કા નદીમાં. આવી ગયું આરાધ્યા? હે આવી ગયું ને? શું આવ્યું? પાચવડા. હા, તો આ છે અમારું પાદર. જો ઓલી બાજુ નદી છે, અહીંયા જોરે આમ દેખાય છે. આ છે અમારા ગેટ. આ અમારી દુકાન છે. અમારું જૂનું ગામ છે. અમે અહીંયા મહિને માતાજીના દર્શન કરવા આવી છીએ. પૂનમ નદી દર પૂનમે આવી છીએ. ચાલો તો તમને અમારું ઘર બતાવું. ચાલો ગાઈસ, તો આ છે અમારું જૂનું મકાન. તમે જોઈ શકો છો. જો આ અમારી ડેલી છે, મકાન છે અમારું. આરાધ્યા હિંચકા ખાવા મળી? હે કેવું માગે? મજા આવી? મજા આવી ને? જો આ અમારું મકાન છે. અહીંયા કિચન ને ઓલ ભેગું છે. આ રૂમ છે. આ અમારું મકાન છે જૂનું ગામડે. આ નાનું એવું ફળિયું છે. જો આ
આરાધ્યા બેનને અહીંયા બહુ મજા આવે કા આરાધ્યા? પાંચવડા મજા આવે ને? હે રોકાવું છે? હે હિંચકા ખાવા રોકાવું છે? તો તું રોકાઈ જા, હાલો હો, અમે જઈએ ને? હે તો સ્કૂલે કોણ જાય કા? તો આ છે અમારા માતાજીનો મઢ. અહીંયા અમારે બાંધકામનું કામ ચાલુ છે. આ કિચન બને છે, રસોડું, અને આ છે અમારો મઢ માતાજીનો. ચામુંડામાં અને આશાપુરામાંનો મઠ છે. જો અમારા માતાજીનો મઠ છે અને અહીંયા આ માતાજીની જગ્યા છે. આ બધું બાંધકામ ચાલુ છે અહીંયા. હેલો દોસ્તો, તો આજે તમને એક નવા જ મંદિરની મુલાકાત કરાવીએ. આ તમે જોઈ રહ્યા છો તે અંબાજી મંદિર છે, જે આટકોટથી ખૂબ જ નજીક થાય છે. બહુ સુંદર અને શાંત જગ્યા છે. અહીંના ગાર્ડન તમે જુઓ. આ છે એન્ટ્રી ગેટ. આ અહીંનું ગાર્ડન છે મિત્રો. અંબાજીમાંનું મંદિર છે, જે ગિરનાર ઉપર જે અંબાજીમાંનું મંદિર રહ્યું તેનું સ્વરૂપ છે. તેની કંઈક સ્ટોરી છે, અહીંનો ઇતિહાસ, પણ આપણને બહુ ખ્યાલ નથી. જો આપણને અહીં પૂજારી ભેગા થઈ જાય તો આપણે એની પાસેથી ઇતિહાસ જાણશું કઈ રીતનું છે એમ. લાખા ફુલાણીનો કંઈક આટકોટનો ઇતિહાસ છે. બહુ સુંદર મજાનું મંદિર છે. નવરાત્રિમાં અહીંયા છોકરીઓના રાસ ગરબા પણ 9 દિવસ ચાલુ હોય. આપ જોઈ રહ્યા છો, બહુ મસ્ત અને સુંદર મજાનું મંદિર છે. અમારા ગામથી સાવ નજીક જ થાય છે. એ બૂટ ચંપલ કાઢી નાખો. આ છે માતાજીનું મંદિર. આપ જોઈ શકો છો મિત્રો. આ છે અંબાજીમાં. કાળ ભૈરવ દાદા, બટુક ભૈરવ, માતાજીની સવારી છે. જય માતાજી. અહીંયા મિત્રો યજ્ઞકુંડ છે. બહુ પૌરાણિક અને જૂનું મંદિર છે. એ શંકર ભગવાનનું મંદિર છે. કાશી વિશ્વનાથ મહાદેવનું. અહીંયા નવરાત્રિના રાસ ગરબા લેવાતા હોય એના માટેનું ગ્રાઉન્ડ છે. તો નવરાત્રિમાં તમે અહીંયા આવો તો કોઈ પબ્લિક અહીંયા હમાતું ન હોય એટલું પબ્લિક હોય અહીંયા. આ ત્રિવેણી સંગમની નદી અહીંયા ભેગી થઈ છે. આટકોટ બુંઢપણી નદી કંઈક અહીંથી આવે છે, ઓલી બાજુથી ભદ્રાવતી નદી આવે છે અને અહીંયા એનો સંગમ થાય છે. આ બુંઢપણી નદી છે. ઓલી બાજુથી આવે ભદ્રાવતી નદીના કાંઠે જ આ માતાજીનું મંદિર આવેલું છે. જોવો ફૂલ છોડ. આ બધું મંદિરનું ગાર્ડન છે. ગાર્ડનના ફૂલ છોડ જોવો. આ સાઈડ તમે જોવો એટલે બુંઢપણી નદી છે.
આટકોટથી 2-2.5 કિલોમીટર જેવું થાય છે મંદિર. તો બહુ સરસ જગ્યા છે. શ્રાવણ મહિનામાં, પરસોત્તમ મહિનામાં પબ્લિક અહીંયા બધા વનભોજન કરવા આવતા હોય, વધારે પડતા નવરાત્રિમાં આવતા હોય. તો આવું કંઈક અંબાજી મંદિરનું તમે જોઈ શકો છો એ ટાઈપનું છે. આ ભાદર નદીના કાંઠે. હવે આપણે અહીંથી રિટર્ન નીકળીએ છીએ, કેમ કે પૂજારી હાજર નહોતા, એ 5 વાગ્યા પછી આવે છે, એટલે કંઈ આપણને એનું ઇતિહાસ જાણવા ન મળ્યો. ચાલો તો મળીએ આગળ આપણે. ચાલો તો ગાઈઝ, અમે પહોંચી ગયા છીએ રાજકોટ. તો આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરશું. તો લાઈક કરો, શેર કરો સબસ્ક્રાઇબ કરો. અને અમારે ડેઈલી વ્લોગની ચેનલ છે મિત્રો, અને ફેમિલી વ્લોગ ડેઈલી જે આખો દીનું રૂટીન છે તમને સાંજે અપલોડ કરીને આપીએ છીએ, બતાવીએ છીએ ડેઈલી. એટલે અમારે વહેલા વિડીયો એન્ડ કરી અને અત્યારે અપલોડ કરવાનો હોય. 8 વાગે અમારો વિડીયો આવી જાય છે. કંઈ મિસ્ટેક રહેતી હોય વિડીયોમાં તો અમને કમેન્ટ કરીને જાણ કરવા વિનંતી. અને તમારા બધાને સપોર્ટ આપો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. બાય બાય મિત્રો. બાય બાય.